હેલો મિત્રો, તો મિત્રો આજે આપણે ખેલવાના છીએ ઇન્ડિયા વર્સેસ ઓસ્ટ્રેલિયા. તો આ છે મેદાન, મુંબઈમાં ખેલાઈ રહી છે આ મેચ. તો સૌથી મોટો ખુલાસો થઈ રહ્યો છે ઇન્ડિયા વર્સિસ ન્યૂઝીલેન્ડ. તો ન્યૂઝીલેન્ડ તો અહીંથી શરૂઆત થઈ રહી છે આપણે રિયલ ક્રિકેટ ટીએમની. તો ચેનલ પર નયા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો અહીંથી થઈ રહી છે આપણી મેચની શરૂઆત. મુંબઈ ઇન્ડિયનનું છે આવું મેદાન જોઈ શકો છો. કમાન્ડરી પર છે રોહિત ભાઈ. ઓર ઇન્ડિયાની ધમાલ મચી રહી છે. આ બાજુ ટોસનો જ વારો આવી ગયો છે અને કોણ છે એ ખબર નથી, પણ સૂર્યો છે, સિક્કો ઉછળ્યો છે અને પસંદ કર્યું છે ટેલ અને આવ્યું છે હેડ. ન્યૂઝીલેન્ડ જીત્યા છે. ન્યૂઝીલેન્ડ જીતી ગયું છે. તો શું ચાલી રહ્યું છે? તેને બોલિંગ ક્યુસી છે અને આપણે ઇન્ડિયાવાળા આવી ગયા છે બેટિંગમાં. તો સૌથી પહેલાં અહીંયા બોલાઈ રહ્યું છે રાષ્ટ્રગીત. હવે આવ્યો છે ન્યૂઝીલેન્ડનો વારો. તો ન્યૂઝીલેન્ડનું પણ કરી રહ્યા છે અહીંયા તેમનું રાષ્ટ્રગીત. અહીંયા આવી ગયો છે હવે વારો. પહેલાં કોણ ઉતરશે? પહેલાં ઉતરવાના છે આપણે. અને કોણ ઉતરશે? આ ગેમ તમારે પણ જોતી હોય તો નીચે લિંક આપી દઈશ. એ શર્મા અને હાર્દિક પાંડ્યાને આપણે ઉતારવાના છે. અહીંયા બે આવી ગયા છે કેપ્ટન આવ્યા છે. એ શર્મા આવ્યા છે અને હાર્દિક પાંડ્યા. બે બલ્લેબાજ આવી ગયા છે આપણા મેદાન ઉપર મુંબઈ ઇન્ડિયન્સના. તો મિચેલ સ્ટાર્ક આ ઓવર નાખવા આવ્યા છે. અહીંયા એ શર્મા રન રેટ પણ તમે જોઈ શકો છો. એ શર્મા આવી ગયા છે અને એ શર્માની અહીંયા કંઈક હાવી હશે રમતગમત. તો કેવી રહી હશે એ તો મને પણ નથી ખબર અને તમને પણ નથી ખબર. તો જોઈએ હવે કેવા મારી રહ્યા છે. ઓવરનો પહેલો દડો ડોટ બોલ થયો છે. હવે આવી રહ્યો છે બીજો દડો. ઓવર હારી જશે મને લાગી રહ્યું છે. બીજો દડો અહીંયા આ પણ ડોટ બોલ છે. કંઈક વાતચીત કરી રહ્યા છે. વાતચીતમાં ઝઘડો પણ અમુક વાર થઈ જાય છે. અહીંયા ફરીથી ત્રીજો બોલ આવી રહ્યો છે. ત્રીજો બોલ પણ ડોટ બોલ થયો છે. અહીંયા વાઇડ આપ્યો છે એમ્પાયરે. આપણો પણ કેવું વાઇડ હતો, પણ આપણું તો થોડુંક અહીંયા ચાલે. અહીંયા હજી ઇન્ડિયાએ રમવાનું ચાલુ નથી કર્યું, તેનું ખાતું પણ નથી ખુલ્યું ઇન્ડિયાનું. અહીંયા આડ્યો છે અને કેટલા રન મળશે? અહીંયા સિંગલ મળ્યો છે. તો સિંગલ રનથી શરૂઆત. હવે આવી ગયા છે સ્ટ્રાઇક પર હાર્દિક પાંડ્યાને તો તમે ઓળખો જ છો, 33 નંબર બલ્લેબાજ. તમે જોઈ શકો છો અહીંયા કંઈક કેવી રીતે રમશે. જુઓ મિચેલ માર્ક્સે દડો નાખ્યો અને આ ડોટ બોલ થયો છે. મને લાગ્યું વાઇડ છે. નહીં, વાઇડ નથી, પણ એમ્પાયરનું કહેવું મિચેલ સ્ટાર્ક નાખી રહ્યા છે. એક રન આપ્યા નથી હજી. અહીંયા કેટલા થશે? અહીંયા 2 રન મળી જશે મને લાગી રહ્યું છે. 2 રન મળી ગયા છે. જો 2 રન મળી ગયા છે. આ રીતે કંઈક દડા આવ્યા હતા આ ઓવરમાં. વિકેટના કંઈક હશે. વિકેટના કેટલા છે ચેક કરી લે. 4 વિકેટના આવ્યા અને 2 આજુબાજુમાં આવ્યા છે. તો અહીંયા ઓવરની સમાપ્તિ. અપલોડિંગ સ્ટેડિયમ. હવે આવ્યા છે મિચેલ માર્ચ બોલિંગ કરવા અને અહીં સામે સ્ટ્રાઇક પર છે હાર્દિક પાંડ્યા. અહીંયા ડોટ બોલ આવ્યો. હાર્દિક પાંડ્યા નહીં, એ શર્મા છે અને ડોટ બોલ આવી રહ્યો છે. 3 રન થયા છે હજી બીજી ઓવરમાં. શું ઇન્ડિયા 40 રન પતાવી કરશે 10 ઓવરમાં? 10 ઓવરની આ મેચ છે અને આપણે સિરીઝ ચાલુ કરવી જોઈએ. તમે કમેન્ટમાં જરૂર બતાવજો. તો જોઈ શકો છો અહીંયા 6 હજી સુધી ઇન્ડિયાનો આવ્યો નથી. અહીંયા વિકેટનો સામનો કરવો પડશે ઇન્ડિયાને.
તો ઇન્ડિયાની વિકેટ જે છે એક, તો બહુ મોટો ફસકો એસ શર્મા ગયા છે 7 પર 1. કંઈક આ રીતે નજારો હતો વિકેટનો. આ રીતે બલ્લેબાજે ચોકાનો પ્રયાસ અને આવી ગયા સામે બલ્લેબાજ અને આઉટ થયા છે. સ્ટેડિયમ હવે ગાજી ઉઠ્યું છે. સૌથી પહેલાં હવે આવ્યા છે વિરાટ કોહલી. તમે આમની પણ રન રેટ જોઈ શકો છો. 3296 રન કર્યા છે આજ સુધીમાં તેમને. મિચેલ માર્શનો ચોથો દડો અહીં અડ્યો તો છે. કેટલા રન મળશે મને લાગી રહ્યું છે 2 તો મળી જશે. 2 તો મળી ગયા. 2 તો મળી જાયગા. 2 મળી ગયા છે. અને આગળ 5મો બોલ માર્ચનો. રોહિત શર્મા તેઓ રમે છે અને વિરાટ કોહલી અને રોહિત શર્માની જોડી થઈ શકશે કે નહીં એ તો ખબર નહીં, પણ હાર્દિક પાંડ્યા અને રોહિત શર્માની વિરાટ કોહલીની જોડી થઈ એ પાકું છે. 5મો બોલ આવી રહ્યો છે. રિયલ ક્રિકેટ કા મેં નીચે લિંક નાખી દઈશ, જેને પણ ડાઉનલોડ કરવી કરી શકો છો તમે. અહીંયા 1 મળશે મને લાગી રહ્યું છે કે 2 મળશે. 1 જ મળશે. ન્યૂઝીલેન્ડ ફોર્મમાં છે પણ ઇન્ડિયા થોડુંક જીતવા જઈએ. ઓવર્સની સમાપ્તિ આ રીતે દડા પણ રહ્યા છે કંઈક. હવે આવી છે ત્રીજી ઓવર અને ત્રીજી ઓવર લઈને આવ્યા છે. કોણ લઈને આવ્યો છે? પરીક લઈને આવી ગયા છે ત્રીજી ઓવર. તેમને 48 મેચમાં વિકેટ લીધી છે ખાસી. તો પરીકનો પહેલો બોલ. શું વિરાટ કોહલી મારી શકશે? વિરાટ કોહલી 1 મળ્યો છે રન. લાગી રહ્યું છે કે ઇન્ડિયા થોડા ફોર્મમાં હજી આવી નહીં. બાકી ઇન્ડિયા ફોર્મમાં આવી ગઈ હોત નહીં તો જીતવાનો પૂરેપૂરો ચાન્સ હોત. અહીં આવશે ડોટ બોલ. વિરાટ કોહલી રમી વાઇડ આવ્યો. વાઇડ આવી ગયું છે. વાઇડ રિયલ ક્રિકેટ ટીમ દેખો. તે જોઈ શકો છો અહીંયા જુઓ આ રીતે કંઈક ડોટ બોલ આવી રહ્યો છે, કારણ કે રોહિત શર્મા અને વિરાટ કોહલીની ફ્રી હિટ છે. આ તો હજી જોડી થઈ નહીં. ફ્રી હિટ ત્રીજો બોલ બીજી ઓવરનો. મને લાગી રહ્યું છે કે હવે આપણે ઇન્ડિયાવાળાને હજી ફોર્સમાં આવવાનું છે. અહીંયા 1 રન મળી જશે. 1 રન મળી ગયું. ત્રીજો બોલ, કારણ કે 1 વાઇડ આવ્યો હતો એટલા માટે ત્રીજો બોલ આવી રહ્યો છે આપણી સામે અને ડોટ બોલ થયો. 10 રન થયા છે અને 1 વિકેટ ગઈ છે ઇન્ડિયાની. તો આપણે પણ મેચો કરવાની છે. IPL ચાલુ તો ક્યારે કરીએ IPL ચાલુ તમે કમેન્ટ કરી દેજો. તો આ છે ચોથો દડો અને વાઇડ આપી દીધો. એમ્પાયરે આપ્યો ફ્રી હિટ આપ્યો છે. ફ્રી હિટ ઉપર ફ્રી હિટ આવી રહ્યા છે અને અહીંયા આવ્યો છે કંઈક મોટો ફાયદો અને 1 જ રન મળ્યો છે. અહીંયા છઠ્ઠો બોલ, લાસ્ટ બોલ કરી રહ્યો છે. અહીં લાસ્ટ બોલ આવી રહ્યો છે. સ્ટ્રાઇક પર છે હાર્દિક પાંડ્યા. અહીંયા ડોટ બોલ થયો છે. ફ્રી હિટ ફરીથી આવ્યો છે. 3 ફ્રી હિટ આવ્યા છે. ન્યૂઝીલેન્ડના ખેલાડીઓને ક્યાં શું કરી રહ્યા છે યાર. 3 ફ્રી હિટ આવ્યા છે અને હવે હાર્દિક પાંડ્યા ડોટ બોલ. તો અહીંયાથી ઓવરની સમાપ્તિ 10 પર 1. કેવી સામનો કરવો પડે છે. આગળ કોણ આવશે નાખવા એ તો અમને ખબર નથી.
આવ્યા છે એડમ જામ્પા. તો એડમ જામ્પા ઓવર લઈને આવી ગયેલ છે. તો અહીં ઓવરની શરૂઆત વિરાટ કોહલી સ્ટ્રાઇક પર. તો યહાં પર રમી રહ્યા છે ખેલાડી, સારું રમી રહ્યા છે. એટલે હજી ઇન્ડિયાએ પરફોર્મન્સ સારું નથી આપ્યું. રન લઈ રહ્યા છે પણ હજી 6 और 4 अभी तक नहीं आए हुए हैं. आएगी. देखो અભી ઇન્ડિયા હજી ફોર્મમાં નથી આવ્યું અને ઇન્ડિયાની ઓવરો હજી પણ ચાલુ નથી થઈ. અહીંયા કંઈક વાતચીત થઈ રહી છે. અહીંયા ચોથો બોલ આવી રહ્યો છે આપણી સામે. અહીંયા ડોટ બોલ કંઈક સમજાવ્યું. જામ્પાસ અહીં તમે જોઈ શકો છો મેચ કેવી જામી છે. અહીંયા કેટલા આવશે, ના આવ્યું. અહીંયા વિકેટનો સામનો કરવો પડ્યો. તો ઇન્ડિયાને બીજી વિકેટ 10 પર 4. વિરાટ કોહલીની વિકેટ કંઈક આ રીતે જઈ છે. મને પણ નથી ખબર રહી આ કેવી રીતે ગઈ આ વિકેટ. તમે જોઈ શકો છો. હવે આવ્યા છે એસ યાદવ. 15 મેચ 391 રન. ઓ તેરી, આવી એક વિકેટ લીધી છે પણ આગળ આવશે. જામ્પાએ એક વિકેટ લઈ ગયા છે. અહીં બીજી વિકેટનો પણ સામનો કરવો પડ્યો છે. અહીં ઇન્ડિયાને એસ યાદવ 0 પર આઉટ થયા છે, 1 બોલ પર. અને મોટો ફેસલો વિકેટ કંઈક આ રીતે ગઈ હતી. આપણે પણ જોઈ શકીએ છીએ. જો આ રીતે ગઈ અને આ રીતે હાથમાં આવી ગયો કેચ. બાકી તો કોઈ આઉટ થવાનું નામ ના લઈ. અહીં હવે કોણ આવશે એ ખબર નથી. લગભગ આવશે હવે રોહિત શર્મા આવ્યા છે. અને હવે આવ્યા છે મિચેલ માર્ચ ઓવર લઈને. અહીંયા કેવું મારશે, સ્પેશિયલનો સામનો કરવો છે. સ્પેશિયલ મારવા જઈ રહ્યા છે. અને સામે ન્યૂઝીલેન્ડ પણ એવું રમી રહ્યું છે ને ઇન્ડિયાવાળા પણ પાછા પડે એમ નથી. બંનેનો મહામુકાબલો આવી ગયો છે. મહામુકાબલો એવો છે, તમે રાહ જુઓ. મહામુકાબલાની અભી વાર છે. ન્યૂઝીલેન્ડના ખેલાડીઓ કંઈક કરે. ફ્રી હિટ આવ્યો છે ફરીથી. ફ્રી હિટ પર રોહિત શર્મા સ્ટ્રાઇક પર 126 રન, 245 રન્સ. અહીંયા ઇન્ડિયા 15 પર 3 વિકેટનો સામનો કરવો પડશે. કેટલા રન? 1 રન મળ્યો. 1 રન મળ્યો છે ફરીથી. 16 પર 3. ચોથો બોલ. ચોથા બોલનો કંઈક સામનો અહીં આ રીતે ઉઠ્યો. ફરીથી 1 રન મળશે. સિંગલ સાથે શરૂઆત કરી હતી અને સિંગલ સાથે પટશે એવું લાગી રહ્યું છે મને. બાકી ગેમ એવી છે કે રિયલમાં ક્રિકેટ રમાતી હોય એ રીતે પરફોર્મન્સ આપી રહી છે. અહીંયા ડોટ બોલ આવ્યો છે. અહીંયા ઇન્ડિયાની કંઈક જમાવટ જમી ગઈ છે. અને આ છે લાસ્ટ બોલ ચોથી ઓવરનો. આ રીતે ઉઠાવ્યો અને કેટલા રન મળશે મને લાગી રહ્યું છે 2 મળ્યા. 5મી ઓવરની શરૂઆત થઈ ગઈ છે. અહીં બધા આડેધડ થઈ રહ્યા છે. કોણ આવશે નાખવા એ તો મને ખબર નથી. સ્ટેડિયમ ઇઝ અપડેટિંગ. હવે આવ્યા છે જોશ. તો જોશ અહીંયા ક્યાં જશે. જોશ આવી ગયા છે. અહીં 18 પર 3 થયા છે. અહીંયા પહેલો જ સિંગલ જોશના થઈ. તાળીઓથી વધાવી રહ્યા છે.
તેમની ટીમને બીજો બોલ. શરૂઆત સારી થઈ હતી ઇન્ડિયાની. 6 હજી સુધી એક નથી આવ્યો, એટલે 6 લાવવાનો પ્રયાસ કરો. રોહિત શર્મા મારશે 6, મને લાગી રહ્યું છે. 5 પર ત્રીજો બોલ. અહીં 20 રન થઈ ગયા છે ઇન્ડિયાના. અહીં ઉપરથી આવ્યો છે દડો. ઇન્ડિયા ફર્સ્ટ વિંગ 20 રન પૂરા કરી નાખ્યા છે ને અને અહીંયા વાગ્યો છે દડો રોહિત શર્માને લગભગ ઇન્જરી માટે 2 મિનિટ. તો ફરીથી આપણે ઠીક થઈને આવી ગયા છે અને ફરીથી મેચ સ્ટાર્ટ કરી નાખી છે. તો રેસ્ટમાં પણ આપવી જોઈએ અને રેસ્ટ ના પણ આપવી જોઈએ. લીવ્સ માર્યો હતો પણ કંઈ કામનો નહોતો. 6 આવે તો બહુ કામનો થઈ જાય. આપણે 6થી સારી રન રેટ પણ મળી જાય. 6 અને 4 હજી સુધી એકે આવ્યા નથી. એક મળી રહ્યા છે. એકમાં દાડો નહીં વળે. હવે આવ્યા છે સામને હાર્દિક પાંડ્યા. અહીં ડ્રિંકિંગ મળી ગયું છે. રન્સની કંઈક આ રીતે રેન હતી. 3 મિનિટ્સ ઇચ ઓવર. તો ફરીથી મેચ થઈ ગઈ ચાલુ. એડમ જામ્પા આ ચૂકે ફિર સે. તો ફરીથી આવી ગયા છે એડમ જામ્પા અને પહેલો દડો આવી રહ્યો છે એડમ જામ્પા. સ્ટ્રાઇક પર છે હાર્દિક પાંડ્યા. હાર્દિક પાંડ્યા ગુજરાતના છે પણ રમી રહ્યા છે સારું. સ્ટ્રાઇક પર રોહિત શર્મા આવ્યા. 22 પર 3. 6 ઉઠાવવાનો પ્રયાસ નથી કર્યો હજી બધો, કારણ કે 6 ઉઠાવવામાં મજા નથી. આવી ગયા છે હાર્દિક પાંડ્યા સ્ટ્રાઇકર. તમે જોઈ શકો છો અહીં કંઈક આજે મેચનો મૂડ નથી લાગી રહ્યું. રોહિત શર્મા અને હાર્દિક પાંડ્યા ખૂબ રમતા હતા. ત્રીજો બોલ 6ઠી ઓવરનો. અહીં નથી વિકેટ. મને લાગ્યું વિકેટ જઈ શકે છે પણ નથી જઈ શકે. અહીંયા 24 પર 3 કંઈક બોર્ડ પણ બતાવ્યું હતું. તમે સ્કીપ કરીને બોર્ડ પણ જોઈ શકો છો, એનો વાંધો નથી, પણ લાઈક કરતા જજો. અહીંયા 6નો સામલો. પહેલી 6 આવી છે અહીંયા આ ઇન્ડિયાના હાથે. અને કેવી રીતે 6 હેમ્પાયરે કઈ જોઈ શકો છો તમે. આપણા ઇન્ડિયાના હેમ્પાયર 6 કંઈક આટલા મીટર હશે. કમેન્ટ કરો કેટલા મીટરની હશે આ 6. 103 મીટરની છે આ 6. પહેલી 6 આપણી સાથે રિપ્લાય સાથે. તો ફરીથી પોંચમાં દડા છે. પોંચમો દડો આવી રહ્યો છે. 1 રન દોડવા દે છે, બાકી આગળ દોડવા નથી દેતા. અહીંયા 31 રન. શું ઇન્ડિયા 40 8 ઓવરમાં 40 રન કરી શકશે? કેમ કે ઇન્ડિયાને પણ કાઠું છે અને ન્યૂઝીલેન્ડને પણ કાઠું છે. તો આ રીતે હતા કંઈક દડા. અને સ્ટેડિયમ ઇઝ અપડેટ 1 મિનિટ લેટ. ફરીથી ચાલુ થઈ ગઈ છે આ મેચ. મિચેલ સ્ટાર્ક ફરીથી આવી ગયા છે. ફરી ઓવર લઈને 51 પર 62 વિકેટ. અહીં શરૂઆત થઈ ગઈ છે. આપણે એક ભાગમાં નહીં પટાવીએ, 2 ભાગમાં બતાવવો પડશે યાર. 2 ભાગ સિવાય નહીં જઈએ. અહીંયા ડોટ બોલ થયો. લાગી રહ્યું છે વાઇડ નથી. વાઇડ આપ્યો. આગળ બીજો દડો. અને બીજો દડો આવી રહ્યો છે અહીં. બીજા દડામાં કેટલા મળશે? 1. બીજામાં પણ 1 મળ્યો છે. આપણે હવે જીતવા માટે રન રેટ ખેંચવી પડશે, કારણ કે ઇન્ડિયા પછી ઓછા રન કરશે તો બસ કેવી રીતે જીતશે. તો અહીંયા 7મી ઓવરનો ત્રીજો દડો આઉટ કર્યા છે.
કંઈક પરફોર્મન્સ આપી રહ્યા છે. આ રીતે ઊભા રહો, આ રીતે ઊભા રહો. તેમની ટીમ તો તે આપી શકે છે સંજય. બાકી અજયભાઈ આ રીતે કરી શકો તમે સ્ટાઇલ પર. આ જો અડી છે અહીંયા 4 જઈ શકે છે. ગયા 4 મળશે અહીંયા. 34 સ્ટાર. હવે 4 વળ્યા છે. કેવી રીતે ગયા તે પણ તમે જોઈ શકો છો. આ રીતે કંઈક નજારો હતો. આ રીતે માર્યો અને ગયો. પ્લેયર હતા પણ અળવા. તો કેવી રીતે તમે જોઈ શકો છો. આપણે એક ભાગમાં નહીં પટાવી શકીએ, એટલા માટે આટલે જ રહેવા દઈએ. 40 રન પૂરા થશે તો આપણે રહેવા દઈશું, કારણ કે બહુ મોટો વિડીયો થઈ જાય. પછી નેટમાં પણ થોડીક પ્રોબ્લેમ આવે છે. અહીંયા નહીં અડે. 37 પર 3. 5મો બોલ. અહીં સ્ટેડિયમ પણ ગાજી ઉઠ્યું છે. પબ્લિકને રિએક્શન દેખાડવાનો પ્રયાસ કરવાનો છે. અહીં પહેલો છેલ્લો કંઈક આ રીતે ઓવરની સમાપ્તિ. હવે આવે છે માર્ચ. આ પટ્રિક. તો પટ્રિક આવી ગયા છે ને આ છે આપણી વિડીયોની છેલ્લી ઓવર, કારણ કે આપણે તેને રમી નહીં શકીએ, કારણ કે બહુ મોટો હોવાથી આપણે વિડીયો મોટો થઈ જાય છે, એટલા માટે આપણે જોઈ પણ નહીં શકીએ. તો સૌથી પહેલાં આપણે આટલેની શરૂઆત આપણે રોકી દઈએ છીએ. આટલેથી આપણે રોકી દઈશું અને ફરી. તો 8માનો બીજો બોલ. અહીંયા એ પણ ના આવ્યું. 40 રન મને લાગી રહ્યું છે પૂરા નહીં થાય 9 ઓવરમાં પણ. 10 ઓવરમાં તો જેથી તે વાઇડ આપશે મને લાગી રહ્યું છે કે નથી આપ્યો. વાઇડ આપ્યો છે. 1 રન મળ્યો વાઇડનો. અહીં 9 ઓવરમાં પૂરા કરવાના છે. 23 પર 4. કમેન્ટ્રી પણ આપણે આ રીતે કરી રહ્યા છીએ. તમે કમેન્ટ્રીનો એક બાર રિવ્યૂ આપો. કંઈક આ રીતે અમારી કમેન્ટ્રી છે. તમે જોઈ શકો રિયલ ક્રિકેટ ટીમ કેવી રીતે બતાવી રહ્યું છે. આ રીતે અમારી કમેન્ટ્રી. ચલો પાછા મેદાન પર આવી ગયા મેદાન પર. અને અહીંયા 23 મિનિટનો આપણે વિડીયો બનાવીશું, કારણ કે આપણે નેટનો પ્રોબ્લેમ છે, પછી જતો નહીં. 8.4. અહીંયા ચોથી બોલો ફ્રી હિટ આવશે. આવી ગયો ફ્રી હિટ. થોડી ખબર પડવા મળી અહીંયા આવીને. બાકી આપણને ક્રિકેટમાં ના ખબર પડતી. અહીં શરૂઆત થઈ છે તો શરૂઆત રહેશે. જુઓ તમે આ રીતે કંઈ આ રીતે જોઈ શકો છો. પર 5મો બોલ. અને 5મા બોલે આપણે રહેવા દેવાનું થઈ રહ્યું છે. તો આ હતો આપણો લાસ્ટ બોલ. તો હજી એક નાખી દઈએ આવે તો. બાકી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના વિડીયોમાં. જય હિન્દ, જય માતાજી. આનો દૂસરો ભાગ મળી જશે કાલના વિડીયોમાં. જય માતાજી.